દિલ્હીના થાણા પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે અને પીડિતે સમગ્ર ઘટનાના પરિજનોને જણાવી હતી કે બાદ સંબંધિત પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. યુવતીની મેડિકલ તપાસ કર્યા બાદ પોલીસે દુષ્કર્મનો પોક્સો એક્ટ હેઠળની કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને પરિજનો દુષ્કર્મનો આરોપ પાડોશના રહેતા ડોક્ટર પર લગાવવામાં આવ્યો હતો અને ડોક્ટરને તેની પરિવાર ફરાર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારથી ડોક્ટરે તેના પરિવાર ફરાર પીડિત સંબંધી જણાવ્યું કે પાડોશ રહેતા ડોક્ટર કાકાએ બળજબરી મોબાઈલ પર અશ્લીલ વિડીયો બતાવી અને રૂમમાં લઈ ગેર પ્રવૃત્તિ કરી અને ખોટું કર્યું હતું. યુવતીને બોલાવી પોલીસે નિવેદન આપ્યું હતું કે 12 મેના રોજમાં કરિયાણાની દુકાનમાં ઘડિયાળના સેલ ખરીદવા ગઈ હતી અને ડોક્ટરે અંકલિક દુકાનમાં કોઈ કરિયાણાની દુકાન પાસે આવી રીતે બોલાવી હતી અને બળજબરી ફોન વડે ગંદો વિડીયો બતાવ્યો બાદ તેને રૂમમાં લઈ જઈ થોડી દવા આપવાની અને કાકાએ તેને ઘરે મોકલાવી હતી. છૂટણી બાદ બિહારના હિસ્સા ફાટી નીકળમાં એકનું મોત, 2 ઘાયલ. ઇન્ટરનેટ બાળકી માતા પિતાને સમગ્ર ઘટનામાં પીડિત બાળકીના માતાએ જણાવ્યું, યુવતીને સમગ્ર ઘટનાને તો ડોક્ટરે માફ માંગી હતી અને માફી માંગી હતી પરંતુ ફોન કરીને અંગે પોલીસે જણાવ્યું કે પોલીસે હોસ્પિટલના પુત્રીના મેડિકલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દરમિયાન ડોક્ટરે તાળું મારીને પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો.